ભાઈ સુરતમાં આવું એટલે આ વાલક પાટિયા પર આવી અને જો આ બાપા સીતારામ પાઉંભાજી છે મને વધારે ભાવે એટલે હું આવું છું. કેમ છો મજામાં? ભાઈ જે એકલારા સર્કલ વાલક પાટિયા બાપા સીતારામની પાઉંભાજી અહીંયા મળે છે. આજે ખાઈને કે પાઉંભાજી આવો મારી વાઈફને ટેસ્ટ કરાવવા લાવ્યો છું. પાઉંભાજી કેવી છે એ પણ રિવ્યૂ આપશે. તમારા જૂના ડાયલોગ મારા ભાઈઓને બધા બહુ હજી બોલે. આલા 10 રૂપિયા નાન ખટાઈ ખાઈ લેજે તમારા જૂના ડાયલોગ હતા. એ ઓમાં 10 વર્ષ પહેલાનો વિડિયો મારો હાઈટ કરી છે. ભલેનો આ સોરી લાલ ભલેનો એમાં જાની દાદા પાછળ લખેલું. યસ યસ યસ. અને આમાં ગાડીને તમારું જાની દાદા જોયું એટલે તું રિટર્ન આવ્યો અત્યારે. થેન્ક યુ સો મચ ભાઈ. બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. દૂરની વાત એકવાર ખાલી ગળે મળવું તો તમને એકવાર લાઈફમાં ક્યારેક ગમે ત્યારે તમને મળી જાય. ભાઈ આ 1.5 મહિનાનું બેબી છે. જો તમે 2 મહિનાનો છે. ઓહો એ જોજો આરામથી. ભાઈ આ 1.5 મહિનાનું બેબી છે. જો તમે આજે કૈલાસબેન છે એમની દીકરીનું બાળક છે આ. હે ને શું નામ છે આનું? આહાન નામ છે. જો તમે બહુ મજા ભાઈ. જો આ કૈલાસબેન બહુ સરસ પાઉંભાજી બનાવે છે તો જરૂરથી આવજો તમારા પરિવાર સાથે. બાપા સીતારામ પાઉંભાજી બહુ જ મજા આવી. આહાનને લેતો જાઉં. આહારને હું લઈને જાઉં છું એના પપ્પા લઈ જાજો આવીને. બરાબર હાલો જય માતાજી. અમે ગઈ વખતે કાંઈ નહીં ભાઈ આમાં તો અમાર પ્રસાદી બ્રાહ્મણની પ્રસાદી નો લ્યો. ના દેવાની હોય ભલામણા બ્રાહ્મણની પ્રસાદી લેવાની હોય. આ નો હાલે એમ નો હાલે. એકવાર લઈ લો ભાઈ આજીવન નહીં લેતા. બરાબર હાલો જય માતાજી.